હોસ્ટેલમાં રહેતો એટલે બધા એને પાપાનો ફોન આવે એમ, તો એમ વાત કરતા હોય, એમ ફ્રેન્ડલી વાત કરતા હોય ને એમ, એટલે કીધું આ મારે કોઈ આવું બન્યું જ નહીં એમ. એ વાત કરતા હોય ને છોકરો કે લાવ મારા પપ્પાને ફોન કરું, મેં વાત નથી કરી ઘરે એમ. તો મેં કીધું એમાં કરવો પડે, મનમાં એવો પ્રશ્ન થાય કે એમાં જરૂર છે કરવો ફોન, એટલે આવું થાય. એટલે અમારે તો ઘરે શું કહે કે ભાઈ ઉપાધિ ન હોય બહાર ગયો હોય એટલે મારે ફોન આવે નહીં ને અમે કરીએ તો કંઈક કામ હોય, પૈસા લેવાના હોય તો ફોન કરીએ, અને કંઈક કામ હોય તો ફી ભરવાની હોય ત્યારે કરીએ, અને એ બધું બા થ્રુ કેવડાવવાનું હોય. બા માધ્યમ મીડિયેટર હોય છે. હા હા. નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન ડાયલોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમકાલીન સર્જકો સાથે સંવાદ એ શ્રેણીમાં આજે આપણી સાથે નિબંધકાર નિલેશ ગોહિલ જોડાયા છે. નિલેશ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી આ સંવાદ શ્રેણીમાં જોડાયા છો. નિલેશ, સૌથી પહેલાં તો વાઢ નામના નિબંધ સંગ્રહ સાથે હું દર્શકોને પહેલાં જ બતાવી દઉં શ્રોતા મિત્રોને કે આ વાઢ નામનો નિબંધ સંગ્રહ અદ્ભુત નિબંધો છે. હજુ હમણાં આ વર્ષે જ પ્રગટ થયો છે, એટલે વર્ષ 2025નું આ પ્રકાશન. અને આ નિબંધ સંગ્રહનો નિબંધો એ નિલેશને જરા જુદી કેટેગરીમાં મૂકી દેશે. એકાએક વાચકોને ખબર પડી કે ભાઈ ગુજરાતી સાહિત્યમાં નિલેશ નામનો એક અદ્ભુત નિબંધકાર આવ્યો છે. તો આ નિબંધોની વાત કરવી છે, નિબંધ સિવાયના સાહિત્યની પણ વાત કરવી છે. તો નિલેશ, મારો પહેલો પ્રશ્ન તો તમને એ છે સૌથી પહેલાં કે તમારું બાળપણ, તમારું વતન, એના વિશે વાત કરો વાચકોમાં. મારું વતન વિછિયા તાલુકામાં હાથસણી ગામ, રાજકોટ જિલ્લો લાગે, અને બાળપણ એકદમ વાડીમાં વીત્યું છે, જ્યાં ખેતરનો શેઢો નજીક હોય, ખેતરમાં જ ઘર, ત્યાં જ રહેવાનું. ગામથી 2-3 કિલોમીટર દૂર, એટલે સ્કૂલે જવાનું તો પગપાળાને, બાકી કામ હોય તો જ ગામમાં જવાનું, બાકી વાડીએ જ. ત્યાં પછી સ્કૂલે 1 થી 7 ધોરણ હતા તો ત્યાં સુધી, પછી બાજુના ગામમાં મોઢુકા અભ્યાસ કર્યો. અને મોઢુકામાં ક્યાં સુધી ભણ્યા? મેં બેચલર ઓફ BRS કરેલું, બેચલર ઓફ રૂરલ સ્ટડી, એટલે કોલેજ ટૂંકમાં. અને એ ત્યાં મોઢુકામાં જ ભણ્યા? ના ના, એ ગઢડા, સ્વામીના ગઢડા. અને આ અપડાઉન કેવી રીતે કરતા? પછી તો સાયકલ હતી 2 દાંડિયાવાળી, જે પપ્પાની ચલાવતા હોય એ સાયકલ. એ તો એમાં વચ્ચે પગ નાખીને અમે ચલાવી શીખતા હતા અને પડતા હતા અને ઢીસણ સોલતા હતા, અને બાળપણની એવી મજા કરી ખૂબ. તો આ કોલેજ કયા વર્ષમાં પૂરી કરી? મેં 2019માં પૂરી કરી, 2016માં શરૂ કરી હતી. વચ્ચે 3 વર્ષ ભણવાનું છોડીને કૂવા ગાળતો હતો, પછી શેરડીનો રસનો છીચોડો હતો એ ચલાવતો હતો. એટલે એમ નહીં, આ એટલે કોલેજ પૂરી કરી 19માં? હા. પછી 3 વર્ષ તમે ભણવાનું છોડ્યું? એ વચ્ચે 2012 થી 16 સુધી. હા, એનું કારણ? એ 3 વર્ષ શું કામ છોડ્યું તમે? કે ભાઈ ભણવું નથી એમ, ખેતી હતી તો બહુ એવું લાગતું નહોતું કે આપણને નોકરી મળે, કે આપણે કંઈક કરીએ, એવો આમ આત્મવિશ્વાસ નહોતો એવો એમ. પછી એક વખત હું મારા પપ્પા જતા હતા બહાર ગામ, તો મોઢુકા ગામ વચ્ચે આવે, તો અહીંયા એક જયંતિભાઈનો એગ્રો હતો, મારા પપ્પા ત્યાંથી દવા ને એગ્રો લઈ જઈને, ફર્ટિલાઇઝર ને બધું ત્યાંથી લે. તો એને કીધું કે આ મારો છોકરો છે, કંઈ માગે લેવા આવે તો આપી દેજો એમ. તો એ કે શું કરે છે? એ કે ખેતી કરે છે. કેટલું ભણ્યો? કે 10 ભણ્યો, કે બીજી ટ્રાય પાસ થયો. તો કે એને પાછો ભણવા બેસી દો, BRS કરાવો, કે નોકરી ન મળે તો હું બેઠો છું કે. અને એ વખતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા હતા. તો એ કે નરેન્દ્ર મોદીને થોડી ખબર હતી કે એ વડાપ્રધાન બની જવાના હતા, કે તું એ કે તને મળી જાય છે નોકરી, કે હું બેઠો છું એમ. પછી 11-12 પાછું ભણવાનું શરૂ કર્યું મોઢુકા, અને ત્યારબાદ BRSમાં એડમિશન લીધું. એ નક્કી જ હતું કે BRS કરવું છે, અને એ ત્યારે ખબર પડી કે એમાં ખેતીના વિષયો હોય છે, એટલે એ મને એનો રસ હતો એમ. તો એ રીતે તમે નક્કી કર્યું. પણ આ 3 વર્ષમાં તમને એવો, આ 3 વર્ષનો બ્રેક લીધો જ્યારે તમે, એ વખતે તમારા મનમાં શું હાલતું? તમે કૂવો ગાળતા, સિસોડો ચલાવતા, પણ એ ગાળામાં તમારા મનમાં શું આમ સવાલો આવતા, કે કંઈ મૂંઝવતું કે કાંઈ? કોઈક મને પૂછે કે તું પાછું ભણવા જા, મેં કીધું તો શક્ય જ નથી એમ, એવું તો કોઈ કાળે બની શકે એમ નથી એમ. કારણ કે મેં મારું મન વાળી લીધું હતું ખેતીમાં, ને એમાં હું રચો પચો રહેતો હતો. આ ગાળામાં તો ફર્મ હતા કે મારે તો ખેતી જ કરવી છે, આપણે કંઈ ભણવું નથી. અને તમારી ઉંમર એ વખતે, એ વર્ષમાં કઈ? એ ઉંમરમાં 2012 એટલે માની લો ને કે 17-18 વર્ષ. 17-18 વર્ષના તમારી ઉંમર. ને પછી તમે BRSનું એડમિશન લીધું અને ગરડા સ્વામીના તમે કોલેજ તમે કરી. ત્યાં સુધીનો આખો આ જે ગાળો હતો, એમાં ક્યારે એવું થયેલું કે મને લખવું છે, કે લખવાની ઈચ્છા? આખી કોલેજ પૂરી કરી ત્યાં સુધીમાં?
કોલેજની પ્રાથમિકમાં ભણતો ત્યારે એક વખત એવો વિચાર આવેલો કે આપણેથી લખીએ કંઈ, આપણે કવિતા લખીએ કે, પણ એ વિચાર ક્યાં ગયો એ કંઈ ખબર ન રહે. કારણ કે ભણવામાં આવતું એટલે એવું થાય કે આ કેમ લખતા હશે એવો પ્રશ્ન થાય. પછી 2016માં હું જ્યારે જયશ્રી કુમારપ્પા મહાવિદ્યાલયમાં ગયો ત્યારે મેં પહેલી વખત લાઇબ્રેરી ભાળી કે ભાઈ આટલા બધા પુસ્તકો હોય તો ભાઈ આને લાઇબ્રેરી કહેવાય ને, દુનિયામાં આવું પણ હોય એમ. પછી ત્યાં મેગેઝિનો પડ્યા હતા 2016માં, તો એમાં જોતા હતા એમાં વાંચનાલયમાં કે ભાઈ, તો મેં જોયું કે એમાં કવિતા આવી. કીધું આવું તો આપણે લખીએ કે, અને એમ કરીને ગઝલ લખવાની, ગઝલ તો નહીં પણ પહેલાં શરૂઆત કરી કે ભાઈ અસાંદાસ ને આવું તેવું. પછી ખબર પડી કે ભાઈ ગઝલ આમ લખાય ને પછી ફેસબુક ને વોટ્સઅપ ગ્રુપ ને એમાં બધે જોડાતો ગયો. એમ ખબર પડી કે ભાઈ ગઝલનું એક સ્વરૂપ હોય, કોઈ પણ સાહિત્ય સ્વરૂપનું એક સ્વરૂપ હોય. એમ કરતાં કરતાં એટલે મૂળ કવિતાથી શરૂઆત થઈ ગઝલ. હા. અને કેટલો સમય આખો ઈ દોર રહ્યો તમારો? એ એસવાય સુધીમાં તો હું સંદમાં ગોઠવતા શીખી ગયો હતો ગઝલને એમ, એસવાય સુધીમાં. અને વાંચવાની શરૂઆત પણ ત્યાં જ કરીને, ત્યાં ખાસા બધા પુસ્તકો વાંચ્યા. તો એ વખતે તમે વાંચતા એ પુસ્તકો કયા, મોટા ભાગે કયા પ્રકારના હતા અને લેખકો કયા હતા જેમાં તમને રસ પડતો? ત્યારે ખબર નથી કે કયું પુસ્તક વાંચવું જોઈએ એમ. એટલે જે મન પડે એમ થાય, લાગે કંઈક શીર્ષક સારું લાગે કે ભાઈ એક હતો ભૂપત, તો અમે એ લઈ આવી લાઇબ્રેરીમાંથી અને વાંચીએ કે ભાઈ એમાં મજા આવે કે ભાઈ આપણા આજુબાજુના વિસ્તારની કથા છે. પછી સૌરાષ્ટ્રની રસધાર વાંચી, એમ 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 શરૂઆત કરી. પછી ત્યારે નિબંધો, મને એમ લાગતું કે નિબંધો શું છે, પણ એ અરસામાં નિબંધ સંગ્રહ અમારી લાઇબ્રેરીમાં ખેતી વિષયકો વધારે પુસ્તકો, એટલે નિબંધોના પુસ્તકો મને ત્યારે બહુ ઓછા મળતા હતા. પછી હું શિબિરોમાં ગયો, મિત્રો મળ્યા, પછી આજે પુસ્તક મેળા થાય છે એમાં ગયા, પણ એમાંય નિબંધોના પુસ્તક તો ઓછા જ. અને એમાંય મારે તો જાણવું તો નિબંધનું સ્વરૂપ કેમ હોય, લખાય કઈ રીતે, એ પ્રશ્ન હતા. તો આ જિજ્ઞાસા ક્યાંથી આવી તમને જ્યારે નિબંધમાં રસ પડ્યો? એ કોલેજ કાળમાં જ કે ભાઈ મણિલાલ હ પટેલનો એક તોરણમાળ નામનો નિબંધ સંગ્રહ મેં વાંચ્યો હતો ત્યારથી કે ભાઈ આનું સ્વરૂપ કઈ રીતે. એટલે પણ એનું અલાયદું કોઈ પુસ્તક હતું નહીં ને મને ત્યારે મળ્યું નહીં. તો મૂળ નિબંધના શોધમાં હતા તમે, પણ એના સ્વરૂપની હજી તમને સમજ પડતી નહોતી. અને ત્યાં સુધી તમે કવિતા, વાર્તા ને એ બધું લખ્યા કર્યું. ને આ જે કવિતાઓ લખતા એ કયા પ્રકારની કવિતાઓ મોટા ભાગે? અસાંદસ મેં થોડીક લખી છે, પછી ગઝલો લખી છે, પણ એ એટલી બધી સારી નથી બધી ગઝલો. પણ ક્યાંય પ્રકાશિતમાં મોકલતા પ્રકાશ કરવા? હા, મને ધ્વનિલ પારેખે એ વાંચન શિબિર હતી તો એ આવ્યા હતા એક વખત, અને પહેલી વખત મેં જીવતા કવિને જોયા હતા એમ કે ભાઈ આ. અને એને મને એક પછી એનું પુસ્તક લખ્યું હતું ગઝલનું સ્વરૂપ, અને એનું લખેલું મને મોકલ્યું પુસ્તક. અને પછી હું ગઝલ લખતો થયો એમાંથી શીખીને, અને પછી એને પદ્ય નામનું મેગેઝિન શરૂ કર્યું હતું, અને એમાં એને કવિતાઓ ગઝલો માંગી હતી ને એમાં પ્રકાશિત થઈ હતી મારી ગઝલ. વાહ! તો કવિતાથી શરૂ થયેલી આખી યાત્રા વાર્તા સુધી કેવી રીતે પહોંચી? વાર્તા એટલે પેલા વાર્તા વાંચતા હતા, તો પછી એક વાર્તાની શિબિર હતી આપણે માંડવી, તો ત્યાં માવજીભાઈ એના ફેકલ્ટી હતા ને એને વાર્તા, પછી એક વિષય આપ્યો હતો પાણી, કે ભાઈ પાણી આવવું જોઈએ ટૂંકમાં, વાર્તા તમે કંઈ પણ લખો એમ. અજયભાઈ હતા, એ વાર્તાના સ્વરૂપ વિશે સમજાવતા હતા. પછી મેં ત્યાં લખી હતી પળોજણ નામની વાર્તા, તો ત્યાંથી વાર્તાની શરૂઆત થઈ હતી. અને પછી એ પહેલી વાર્તા પળોજણ, એ વાર્તા ક્યાંય મોકલી હતી? એ મેં આપણે એતદ મેગેઝિનમાં પ્રકાશિત થઈ હતી, એમાં મોકલી હતી. અરે વાહ! એતદમાં તમારી પળોજણ એટલે પહેલી વાર્તા એ રીતે સીધી? પહેલી વાર્તા. ક્યાં વાત છે? અને પછી વાર્તાઓ કયા પ્રકાર આગળ વધી? પછી બીજી વાર્તા મેં લખી હતી ધાનની ધૂળ ને અમૃતનો રેલો, એ મમતામાં મોકલી હતી, એ એમાં પ્રગટ થઈ. પછી એક ત્રીજી વાર્તા, ઘણા અંતર લખાયેલી વાર્તાઓ છે, એ વર્ષે એકાદે કદાચ 2 વર્ષે એમ, એ હતી ભૂ વાર્તા. એ ડૉક્ટર પ્રતાપભાઈ પંડ્યા અમરેલી વાર્તા સ્પર્ધામાં બીજા ક્રમે આવી હતી. ને પછી એ વાર્તા ક્યાંય મોકલી? ના ના, એ હજુ ક્યાંય નથી મોકલી, ક્યાંય હજી પ્રકાશિત નથી કરી. તો વાર્તાઓમાં રસ તમને પડ્યો જ્યારે વાર્તાને એક્સપ્લોર કરતા થાય એ વખતે ગુજરાતી ભાષાના કયા એવા વાર્તાકારો હતા જેને વાંચવાથી તમને પ્રેરણા મળતી કે જેને વાંચો તમને મજા આવતી? એવા વાર્તાકારો કયા? માય ડિયર જયુ છે, મનોહર ત્રિવેદી છે, પછી સૌરાષ્ટ્રની રસધાર છે, પછી મળિયા છે, મને ઝવેરચંદ મેઘાણી છે, મને એની બોલીમાં વાર્તાઓ, એ તળપદી ભાષાની વાર્તાઓ, ઘણા તળપદા, નાનાભાઈ જેબલિયા, ઘણા બધા લેખકો. તો એને વાંચવાથી તમને એક ધક્કો મળતો હતો કે આ લોકોને વાંચવાથી મારી વાર્તાઓ વધારે ઘાટી થઈ રહી છે. ને પછી
નિબંધ પહેલી વાર ક્યારે ખુલ્યો તમારા મનમાં? નિબંધ એ આપણું આંગણું બ્લોગ કરીને એક ચેનલ છે, અને એ મુંબઈથી એ કાર્યક્રમ અવારનવાર ગોઠવતા. તો હું વાડીએ કામ કરતાં કરતાં એમાં જોડાતો હતો. ક્યારેક નેટવર્ક આવે, ક્યારેક આ વર્ષ હતું લગભગ 2021. તો ત્યાં હું ઓનલાઈન વાર્તા, અને મણિલાલ પટેલ એના ફેકલ્ટી હતા, અને એ શીખવતા હતા કે નિબંધ કેમ લખવો. તો એ બધા મુદ્દા હું લખતો જ હતો. હજી મારી પાસે નોંધેલા છે મુદ્દા કે ભાઈ નિબંધ કેમ લખવો. અને પછી એને થોડાક વિષયો આપ્યા હતા, 8-10 વિષયો, અને એમાં એક ઘાસ નામનો વિષય હતો. તો મેં એ પહેલાં એક પેરેગ્રાફ જેટલો લઘુ નિબંધ જેવો લખ્યો હતો, ઘાસ નિબંધ, અને એના વાંચ્યો તો મેં ઓનલાઈન. તો બધાને રસ પડ્યો અને કીધું કે આ પૂરો કરો એમ. પછી એ પહેલો નિબંધ પૂરો કર્યો અને એ એતદમાં મોકલ્યો. એ પહેલો નિબંધ લખ્યો તો એ આખો બોલીમાં લખ્યો હતો. તો કિરીટભાઈને મોકલ્યો, એતદમાં મોકલ્યો તો કે નિબંધ બોલીમાં ન હોય, એ શિષ્ટ ભાષામાં હોય. એમાં તળપદા શબ્દો આવે એનો વાંધો નહીં, પણ ત્યારે મને ખબર પડી કે હા નિબંધ બોલીમાં, ને આ વાર્તા જે માને નથી લખવાનો એમ. ત્યાર પછી એ સુધારીને મોકલ્યો, એટલે એ એમાં પ્રકાશિત થયો. ને પછી એ અને આ વર્ષે તો 2021 આસપાસ, 2022માં તમે પહેલી વાર નિબંધ. તમને ખ્યાલ છે એક રસપ્રદ ઇન્ફોર્મેશન કે મણિલાલ પટેલના અવાજમાં મેં એમનો ઘાસ નિબંધ સાંભળ્યો હતો ભાવનગર ગદ્ય સભામાં. તમને હું વર્ષ કહું છું, લગભગ વર્ષ 2014 આસપાસ, એ 13-14 આસપાસ આવેલા ભાવનગર. અને એમણે અને મને એ નિબંધ એટલો ગમ્યો હતો. એમણે મને બહુ યાદ રહી ગયેલી વાત એવી છે નિબંધની, શબ્દો તો આમ ભૂલી ગયો છું, પણ એ વાત એવી હતી કે તૂટેલા ગઢ કિલ્લાના કાંગરા ઉપર રાજાની જેમ ઊભા છે, આ જે ઘાસ છે ઊભું છે. એટલે રાજાની જે ગરવાઈ છે એની કરતાં ઘાસની ગરવાઈ બહુ ઊંચી છે. આવું મણિલાલ પટેલે, અને મને એટલું આમ સ્પર્શી ગયેલું કે આ કેટલી મોટી વાત એમણે કરી છે. તો એ ઘાસ નિબંધ, એટલે મને રસ પડ્યો કે એ જ સર્જકે તમને ઘાસ વિષય આપીને નિબંધ લખવાના કીધા. પછી બીજો નિબંધ કેવી રીતે આવ્યો, અને એ પછી પરંપરા ક્યારથી શરૂ થઈ? બીજો જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા, એના માટે મેં વાઢ નિબંધ લખ્યો હતો. તો એ બીજો નિબંધ વાઢ હતો. અમારા દર્શક મિત્રોને વાઢ સમજાવો, વાઢ શબ્દ, કારણ કે એ વાઢવાના સેન્સમાં વાઢ સમજશે. વાઢ એટલે શેરડીનો બગીચો, શેરડીનો બગીચાને શેરડી ભરેલું આખું ખેતર, એ વાઢ. તળપદો શબ્દ તો વાડ છે, વાડ, પણ વાડ એટલે તો પછી ખેતરની વાડ થઈ જાય છે, એટલે એમાં શિષ્ટ જ મેં વાપર્યો શબ્દ વાઢ. તો તમે જનક ત્રિવેદી આ નિબંધ સ્પર્ધા માટે પહેલી વાર વાઢ લખ્યો, અને એ ઘાસ કરતા મોટો હતો, શું હતો એની ડિઝાઇન? ઘાસ કરતા થોડોક લાંબો હતો એ નિબંધ. અને આ વર્ષ 2000 લગભગ 23. અને પછી એ પુરસ્કૃત થયો છે એ નિબંધ તમારો? જનક ત્રિવેદી ગદ્ય ગૌરવ પુરસ્કારમાં એ ઘાસ નિબંધ, અને જે સ્પર્ધા થાય છે એમાં સિલેક્ટ થયો હતો. જે 13 નિબંધો, જે 13 નિબંધકારોને જે સિલેક્ટ કર્યા હતા એમાં વાઢ હતો. અને બીજી સ્પર્ધા હતી 2024માં, એમાં સિંહનો પ્રાણ હતો. અને એ પણ આ પુરસ્કૃત થયેલો તમારો? ના, પુરસ્કૃત નહીં, પણ એ પસંદગી પામેલો. હા, એ મને એટલે યાદ છે કેમ કે એમાં હું હાજર હતો એ કાર્યક્રમમાં, જે પસંદગી પામેલા નિબંધોનું એક અલગ પુસ્તક તૈયાર થયું ત્યારે. એટલે નિલેશ, એક રીતે બહુ રસપ્રદ તમારી યાત્રા છે, સાહિત્યિક યાત્રા, કે પહેલી વાર્તા લખો અને વાર્તા એતદમાં આવે, વાર્તા પુરસ્કાર પણ પામે, પુરસ્કાર પ્રાપ્ત કરે, નિબંધ લખો, નિબંધ પુરસ્કૃત થાય અને આટલી સરસ રીતે પહોંચાય. એ કૃતિઓને એક સરસ મજાનું જ્યારે એક પ્રોત્સાહન મળી રહ્યું હોય ત્યારે લેખક તરીકે, એક સાવ નવોદિત કાચા કુંવારા માટલા જેવા છોકરા તરીકે તમારી શું અનુભૂતિ હોય જ્યારે સર્જકો તમારા વાર્તાને, નિબંધને લઈને તમને તમારી સાથે વાત કરતા હોય ત્યારે? એટલે એક વાતે ગમે કે ભાઈ આપણને લોકો વાંચે છે, એક નવી ઓળખ મળે છે. બીજું પડકાર એ હોય છે કે પછી તમારી જવાબદારી વધતી જાય છે. એટલે એના પ્રેશરમાં મેં ઘાસ નિબંધ એક લખ્યો, એ પોખાણો, પછી મેં 1 વર્ષ પછી મેં વાઢ લખ્યો હતો. એટલે 1 વર્ષનો બ્રેક લેવાઈ ગયો હતો, કારણ કે જવાબદારી વધી જાય તમારી કે ભાઈ તમારે હવે આનાથી તો સારું લખવાનું જ છે, આવું તો આનાથી નીચું તો નહીં જ ચાલે. એટલે એ છે. પણ એ ટૂંકમાં એક પ્રોત્સાહન તો મળે છે કે આપણે આપણી ગાડી વેગ મળે છે. બિલકુલ. ને પછી આ નિબંધો લખાતા ગયા. કયા કયા સામયિકો નિબંધો મોકલતા હતા તમે? બુદ્ધિપ્રકાશ, એતદ, પરબ, પછી ગ્રામ સેતુ, આવા મેગેઝિનમાં તમે નિબંધો મોકલી રહ્યા હતા.
નિલેશ, તમારા નિબંધ સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે નિબંધની ભાષા જે છે એ હંમેશા ઉડી નાખે વળગે છે, પણ એ ભાષા સુધી જાઉં એ પહેલાં હું થોડોક પાછળ જાઉં છું. પહેલું પુસ્તક થયું એ અનુભવ તમારો કહો, કારણ કે પ્રથમ પુસ્તક હાથમાં હોવું ને એ આખી અનુભૂતિ બહુ જ જુદી છે. પછી એ પ્રથમ પછી 100 પુસ્તકો આવે છે, પણ એ પહેલું તો નથી જોતું. તો પ્રથમ પુસ્તક બન્યું ત્યાં સુધીની આખી તમારી કશમકશ, કેવી રીતે તમે નિર્ણય લીધો કે મારે પહેલું પુસ્તક કરવું છે, એ યાત્રા વિશે વાત કરો. એટલે નિબંધો આમ લખ્યા હતા, 2-3 નિબંધો લખ્યા, ઘાસ ને વાડ. પછી એવું કોઈ હતું નહીં કે પુસ્તક સુધી પહોંચાય છે એમ. તો એ અરસામાં મયુર ખાવડુને મળતો, અમે નિબંધની ખૂબ ચર્ચા કરતા હતા. તો એમ કે કેટલા નિબંધો થયા, એટલે હું કહું કે 1, 2 અને 3 થયા, કે હજી તો બહુ વાર છે એમ. એટલે લખો એમ કેમ, એટલે એ પ્રેશર કરે કે ભાઈ લખો, હજી વાર છે અને પુસ્તક કરવાનું છે એમ. એટલે ત્યાંથી અમે ધીરે ધીરે લખતા ગયા. પછી 15-17 નિબંધો લખાણા. એ 2024માં જ, મોટાભાગના નિબંધો 2024માં જ લખાણા. અને લખવાનું એવું થાય એટલે હું ગામડે જતો રહેતો, અને હું ગામડે જાઉં એટલે મયુર ખાવડુને ખબર હોય કે હવે એ નિબંધ લઈને આવશે. એટલે એને વાટ હોય ગામડે ગયો એટલે. અને લખવાનો માહોલ મને ત્યાં વધારે માફક આવે છે, વાડીએ, પ્રકૃતિની વચ્ચે. અને પછી એકવાર નિબંધ લખાઈ જાય પછીની પ્રોસેસ શું હોય તમારી? પછી હું એને વારે વાંચું છું, મોટેથી બોલીને પઠન કરું છું. પછી જે એમ પ્રવાહિતા આવતી જાય એમ એ રીતે એ વાક્ય રાખું, બીજાને હટાવી દઉં. એમ થાય કે આ વાક્ય નહીં હોય તો ચાલી જશે, તો એને કાઢી નાખું. અને પછી એ તમારા મિત્રોને વંચાવો, મિત્રોના ઓપિનિયન એ શું કરતા હોય તમારી પ્રોસેસ? એ એમ કે આ કલ્પન સરસ છે એમ, આ સરસ લઈ આવ્યો મયુરભાઈને હું વાંચવા મોકલું એટલે એ કહે કે ભાઈ આ સરસ છે એમ. પછી એમ કે આ નથી જામતું, એટલે તો પછી એમ કાઢી નાખીએ કે આની જરૂર નથી, આ વાત તમે પહેલાં કરી દીધી છે ઓલરેડી, બહુ સારી રીતે સમજાઈ દીધી, તો આ કહેવાની જરૂર નથી. એટલે એવી પ્રોસેસમાં અમે પુનરાવર્તન ન થાય એવી ધ્યાન રાખતા હતા એ રીતે. તો આ તમારી એક પ્રોસેસ કાયમ રહેતી. અને પછી આ પુસ્તક બાબતે તમે શું વિચાર્યું? પુસ્તકનું નામ વાઢ રાખશું એ કેવી રીતે નક્કી થયું એ બધી વાત કરો. શીર્ષકો માટે એમાં ઘણી શું કહેવાય ને કે પ્રોસેસ કરી કે ભાઈ શું રાખવું એમ, કે ભાઈ તમે સિંહનો પ્રાણ રાખીએ, એમ થાય કે એવું જરૂરી નથી પાછું કે ભાઈ એમાં નિબંધ હોય એ જ રાખો. એટલે અમે પછી ઘાસના નામ ઉપર ગયા કે ભાઈ ઊંધા ફૂલી રાખીએ, બળગલી રાખીએ. પછી કીધું આ નહીં, આપણે કીધું વાઢ જ રાખીએ. એટલે પછી નક્કી કર્યું ભાઈ વાઢ કોઈ નિબંધ સંગ્રહ નથી વાઢ ઉપર, શીર્ષક ઉપર, એટલે એ વાઢ નક્કી કર્યો અમે. અને વાઢ આમ બોલીએ એટલે આમ મોઢામાં આમ થોડોક બહાર આવી જાય છે. એ તો છે જ, વાઢ જ્યારે બોલું છું ત્યારે એ શેરડીના કાંતાઓ આમ કપાતા હોય ને એવી આમ, અને રસની શેડો ઉડતી હોય વાઢ, એ તો અનુભૂતિ તો છે જ. પણ આ સુંદર નિબંધ સંગ્રહ મારા હાથમાં છે, અને એકથી એક ચડિયાતા નિબંધો છે. આ નિબંધમાં સતત નિલેશનું વ્યક્તિત્વ, એનું બાળપણ, એનું સમાજ જીવન, એનું જાહેર જીવન સતત હાજર રહે છે. અને નિબંધ વિશે પહેલાં પણ મેં અજય સોની આવે ને ત્યારે પણ મેં વાત કરતા હતા કે નિબંધ છે ને એ તમને ખુલ્લા પાડી દે છે. વાર્તામાં તમે સંતાઈ શકો, વાર્તા છે ને તમને મહોરો આપી દે છે, અને તમે નવલકથામાં પણ સંતાઈ શકો, કારણ કે બહુ જ મોટો એક સ્પાન છે. પણ નિબંધ એવું છે તમે જેવા છો એવા છતાં થઈ જાઓ. એટલે તમે ત્યાં હું નિબંધો વાંચીને તમને ઓળખી શકું, વાર્તા વાંચીને તમને ના ઓળખી શકું. તો મારે તમારી ભાષા વિશે વાત પૂછવો તમને સવાલ, કે આ નિબંધોની જે બોલી છે, એનું જે વિશ્વ છે, તમને લખતી વખતે એવો ક્યારેય ડર લાગે ખરો કે આ વધારે પડતા બોલીના પ્રયોગો થશે તો આ નિબંધ લોકો સુધી નહીં પહોંચે? અથવા શું તમારી અનુભૂતિ હોય છે લખો ત્યારે? એટલે લખતો એટલે ત્યારે એ નથી ધ્યાનમાં લેતો કે ભાઈ કોને શું લાગશે એમ. પણ મને જે ગમે છે, મેં જે અનુભવ્યું છે, મેં જે જોયું છે, મને જેવું દેખાય છે એ હું બિંદાસ લખું છું. અને ભાષા એ જોકે હું ગામડામાંય નથી રહ્યો, એટલે વાડીએ ટીવી નથી, મોબાઈલ તો બહુ મોડો આવ્યો, એટલે એનો પ્રભાવ હિન્દી બોલીનો કે બહારની શિષ્ટ બોલીનો પ્રભાવ મારા ઉપર નથી. એટલે મારા ઘરે પણ તળપદી ભાષા બોલાય છે, ત્યાંય કોઈ શિષ્ટ બોલતું નથી. બીજું કોઈ એટલું બધું ભણેલું નથી કે ત્યાં કે કોઈ સુધરાઈની માંથી વાત કરતું હોય, સિટીમાંથી રહીને આવ્યું હોય ને, તો એના કારણે મારી બોલી એ તળપદી જળવાઈ રહી છે, એ લહેકો જળવાઈ રહ્યો છે. અને એ નિબંધોમાં મારે નિલેશજી પૂછવું છે તમને કે તમારી વાડી બહુ છે આવે છે આખી નિબંધોમાં. એ તમારું ખેતર જ છે જેના વિશે તમે વાત કરી છે. તમારું એ મશીન છે, તમારો વાડ છે, તમારો ધોરિયો છે, એ તમારી વાડી આવતા પક્ષીઓ છે. આના વિશે, તમારા ખેતર વિશે વાત કરો.
જે નિબંધનું વિશ્વ રહ્યું છે? ખેતરમાં ખૂબ બધા શેઢે ઝાડવા છે અને એ ભલે ખેતરમાં સાયો કરે છે જે કરે છે, પણ અમે બહુ જરૂર ન હોય ને ત્યાં સુધી અમે બહુ નડતા ન હોય ત્યાં સુધી કાપતા નથી વાળને. એ તો બાપા કાપે એટલે અમને થોડુંક દુઃખ લાગે ને, કોઈક ઝાડવું કાપે તોય દુઃખ લાગે એમ કે ભાઈ સરસ હતું, એની માથે અમે હોળ કામળો રેમ્યા હોય, લીમડા હોય તો એની માથે લીંબોળિયું ખાધી હોય. તો એ બહુ ચારે બાજુ બધા વૃક્ષો છે, આવળીઓ છે, લીમડા છે, વડ છે, ઝાડ છે. પછી અમારા પપૈયાની ખેતી કરતા લગભગ છેલ્લા 35 વર્ષથી. હું નહોતો એ પહેલાં મારા પપ્પા અને નવું અપનાવવામાં માનતા હતા કે પપૈયાની ખેતી કરતા હતા. પછી શાકભાજીની, પછી અલગ અલગ મારી વાડીમાં લગભગ પરવળથી માંડીને ઘણી બધી વસ્તુઓના પ્રયોગો થઈ ગયા છે વાડીમાં. એટલે એક બાગાયતી ખેતી હોય, સીતાફળ હોય, સરગવા હોય, લીંબુડી તો હજી છે જ, અને વાઢ પણ દર વર્ષે હોય ને હોય. કેટલા વીઘાનું પડું છે આખું? અમારે લગભગ 30-35 વીઘા જેવી થઈને બધી જમીન છે. અને બાગાયતી પાક એમાં. અને પછી આ નિબંધો જરા મારે હવે એ જાણવું છે, બાપા વિશેના નિબંધો આ બહુ રસપ્રદ છે. પપ્પા વિશેનો હેપી ફાધર્સ ડે. મોટાભાગે છે ને કલાકાર, ન માત્ર લેખક, કલાકાર અને એના પિતા, આ બાપ અને એ જે કલાકારના સંબંધો છે ને એના વિશે ભારતીય નહીં વિશ્વ સાહિત્યમાં ખૂબ લખાયું છે. એના વિશેના ફોટોગ્રાફ પણ થયા છે, પેઇન્ટિંગ પણ થયા છે, ગીતો પણ બન્યા છે, નૃત્ય નાટિકાઓ પણ થઈ છે. અને આ સંબંધ હંમેશા બહુ રસપ્રદ રહ્યો છે. તમારી આ નિબંધોમાં ઝીલાયેલો બાપનો સંબંધ, તમારા બાપા વિશે વાત કરો. એટલે બધા કરે કે હોસ્ટેલમાં રહેતો એટલે બધા એને બાપાનો ફોન આવે એમ, તો એમ વાત કરતા હોય, એમ ફ્રેન્ડલી વાત કરતા હોય એમ. એટલે કીધું અમારે કોઈ દે આવું બન્યું જ નહીં એમ. એ વાત કરતા હોય ને છોકરો કે લે હું મારા પપ્પાને ફોન કરું, મેં વાત નથી કરી ઘરે એમ. તો મેં કીધું એમાં કરવો પડે, મનમાં એવો પ્રશ્ન થાય કે એમાં જરૂર છે કરવો ફોન. એટલે આવું થાય. એટલે અમારે તો ઘરે શું કહે કે ભાઈ ઉપાધિ ન હોય બહાર ગયો હોય એટલે અમારે ફોન આવે નહીં ને. અમે કરીએ તો કંઈક કામ હોય, પૈસા લેવાના હોય તો ફોન કરીએ, અને કંઈક કામ હોય તો ફી ભરવાની હોય ત્યારે કરીએ. અને એ બધું બા થ્રુ કેવડાવવાનું હોય, બા મીડિયેટર હોય છે. હા, એટલે બહુ ઓછો સંવાદ થયેલો. અને પછી એ વસ્તુ નિબંધોમાં આવી છે. હા, એટલે પહેલાં નક્કી થયું હતું ભાઈ હું બાપુ વિશે કોઈ દી કાંઈ ન લખાય એવું નક્કી કરેલું, પણ એ પછી ધક્કો અંદરથી આવ્યો ને લખવું પડ્યું. અને લગભગ નિબંધોમાં એના કારણે જ લખાયા છે, બાપુના કારણે. બાપા આ નિબંધ વાંચ્યો છે? બાપાને ખબર છે? ના, બાપાને એક વાડ છોકરા એ કોકે સંભળાયો છે વાડ, બસ. બાકી તો નિબંધ હજી વાંચે નહીં. પુસ્તક આવ્યા પછી એમને ખબર પડી કે ભાઈ આ તો લખે છે. ના, લખે છે તો એવી તો ખબર જ હતી, પણ કે ભાઈ પુસ્તક હોતક થઈ ગયો એમ. એમ નહીં, મને ખાલી મારે હવે આ બહુ જાણવું છે રસપ્રદ કે બાપાને ક્યારે ખબર પડી કે મારા દીકરાને લખવા પડ્યો છે? એ ખબર ક્યારે પડી? એ તો લગભગ બહુ મોડી, 4-5 વર્ષ પછી. ત્યારે એનું શું રિએક્શન હતું એ વખતે? એટલે અમારા ગ્રંથપાલ હતા ને લાઇબ્રેરી, એ બેન કવિતાબેન છે, અને એ અમારી વાડી આવ્યા ને તો ત્યારે કહેતા હતા કે ભાઈ લખે એ બહુ સારી વસ્તુ છે એમ, એ બધાના હાથમાં વાત નથી એમ. એટલે ત્યારે એ થોડુંક એમ ડોકું હલાવીને આ પાડી બરોબર એમ. બાકી તો એ કે એ શું કાંઈ કામનું છે, એમાં શું કાંઈ મળે એમ. એટલે એવા બધા બાપા એ ખરખા બરાબર છે. એટલે લખતો એ તો બહુ ના કંઈ ખબર પડે એવું જ નથી. સોપડા છે તેમ થાય વાંચવાના, સોપડા વાંચતા છે એમ. એટલે એમાં બહુ છુપાવવા જેવું હતું નહીં કાંઈ. પણ એને માથું હલાવી દીધું, એમાં એનું અગ્રીમેન્ટ હતું કે બેને કીધું છે, ગ્રંથપાલ બેને હાચ વજન તો હશે વાતમાં. હા એમ. પછી તમને જ્યારે ઇનામ મળતા તમારી વાર્તાને, તમારા નિબંધને, એ બાપાને ખબર પડી હતી કે? હા, એટલે એ મારા થ્રુ નહીં પણ ઘરમાં કોઈ બીજાના થ્રુ ખબર પડે કે ભાઈ આમ થયું છે એમ. તો એટલે આમ કે એટલે બધા એમ કઈ રાજી ન થઈ જાય કે ભાઈ વાહ ભાઈ વાહ એમ. એટલે બરોબર એમ, ઠીક. હા, સારું લખો. શું મળે આમાં તમને, શું કર્યો, એવો સવાલ ક્યારે પૂછે બાપા ખરે કે નહીં? ના, એવું વાર્તાલાપ ઓછો થાય એટલે અમે એ વાળિયામાં આવી જ નહીં એમ. એ સવાલ વાળિયાનો ગાળિયો આગો રહે છે. હા એમ. અને નિલેશ, બા વિશે મને ખાસ કહો, કારણ કે મને અપેક્ષા હતી કે કદાચ કોઈ નિબંધ બાનો આવશે એમ. કારણ કે આપણે ત્યાં ગુજરાતી નિબંધકારોએ જાણે અજાણે ક્યારેક ને ક્યારેક પોતાની બા વિશે, પોતાના ભાંડડાઓ વિશેના નિબંધો આપ્યા છે. આ નિબંધ સંગ્રહમાં બાપા, હું તો બહુ રાજી થઈ ગયો હતો જ્યારે બાપાનો હેપી ફાધર્સ ડે, આ નિબંધ સંગ્રહનો અદ્ભુત પિતાજી વિશેનો જે નિબંધ છે, અને એટલું રિલેવન્ટ લાગે, તમને એમ થાય કે આ તો હું મારા બાપાની વાતો ચાલી રહી છે. મારે એ કેવું છે કે બા વિશે ક્યારે તમે લખ્યું છે કે લખવાની ઈચ્છા થઈ છે, એવું થયું છે? બા વિશે કવિતા લખી હતી. કવિતા લખી હતી. હા. અને
એ વખતે થઈ હતી, પણ એવું બની શકે બિલકુલ ભવિષ્યમાં કદાચ ધક્કો આવે ને બા વિશે હા એટલે મારા મનમાં એ વિષયો પડ્યા છે હજી. બા રેડિયો ને હું ને બા અને લાપસી. મારા બા લાપસી બહુ સરસ મજાની બનાવે. હા એટલે અમે એ ડિમાન્ડ કરતા હોઈએ કે હવે લાપસી કેદી બનાવો છો. તમને ખબર છે ને અહીંયા ગુજરાતમાં જ્યારે હું બોલું ત્યારે અમદાવાદ કહું છું. આપણે જેમ કે ને ગુજરાત, સૌરાષ્ટ્રમાં કે ગુજરાત જાવું એટલે અમદાવાદ. અહીંયા લાપસીનો કોન્સેપ્ટ જુદો છે. અહીંયા ફાડા લાપસી, પેલી ઘઉં હોય આપણે જે લાપસી બોલીએ છીએ એ લાપસીનો કોન્સેપ્ટ આખો જુદો છે. અહીંયા લોકો ઘઉં છે એને બાફીને એ જે ફાડા લાપસી અને એમાં એ લોકો રાજી રહેતા હોય છે કે આ લાપસી છે. આપણે જે પેલું ભરડીને બા આખું જે ભાખરીનો લોટ બાંધીને જે બધું ચૂરમું જેમ કરતા હોય કે આપણે વેવણું નાખીને બા આપણી જે તપેલામાં કરતી હોય એ લાપસી નથી, અહીંયા નથી એમ. પણ લાપસીને બા મને આ નિબંધમાં અત્યારથી રસ પડ્યો છે. આશા છે કે મને જલ્દી એ નિબંધ તમે લખો. તો બાપુએ ટૂંકમાં હેપી ફાધર્સ ડે પણ સાંભળ્યો નથી. સાંભળશે ત્યારે શું રિએક્શન આવશે એવું લાગે છે? ના તો એની મને કઈ ચિંતા છે નહીં કઈ. વાહ, નિબંધ સંગ્રહ પછી મને પુસ્તક વિશે જાણવું છે. પુસ્તક એટલે હવે પપ્પા સાથે હવે પહેલા જેવું નથી. હવે તો આમ સંવાદ થાય છે એમ. કેમ કે હવે તમે બાપ બન્યા છો. હા અને હવે પેલા બાપાને શું ચિંતા હોય કે આ ક્યાંક અવળા રસ્તે ન ચડી જાય કામ. એટલે એમ થાય કે હવે ના હવે ઠીક ઠાક છે, હવે ધંધે ચડી ગયો છે એમ. એટલે હવે સંવાદ થાય એમ. હવે કઈ હા હવે એ નિબંધ રહ્યો હવે એવું નથી રહ્યું એમ. નિબંધથી આગળ વધી ગયો છે સંમત. અને પહેલું પુસ્તક જ્યારે આવ્યું ત્યારે તમારા ઘરમાં, ગામમાં અને મિત્રોમાં શું પ્રતિભાવ હતા, રિએક્શન શું હતા? એટલે સરસ કહેવાય કે ભાઈ તું અહીંયા રહેશ, આવી પરિસ્થિતિમાં રહેશ અને તે પુસ્તક સુધી પહોંચ્યો. ઘણા બધા લોકો સિટીમાં રહેતા હોય અને જેનો ન ઓળખતા હોય તો એ એમ કે ભાઈ સરસ કરી રહ્યા છો. હા, ગામના નિશાળના માસ્તરોના રિએક્શન તો જુદા જ હોય, કારણ કે એ ભણાવે છે એટલે માસ્તરો તો રાજી થાય જ. પણ ઘરે આપણી બા છે કે બાપુ છે કે એમાંથી કોઈ તમને ખાસ એવો પ્રતિભાવ? હું એવું નથી કહેતો કે પેલું આપણે જે અહીંયા જે અમદાવાદ શહેરમાં જે આપણે પ્રતિભાવ મળતા હોય કે એમને ખૂબ ગર્વ થઈ રહ્યો છે, એવું નથી કહેતો હું. કારણ કે આપણે ત્યાં અભિવ્યક્તિના માધ્યમો જુદા છે બધાના, બરાબર? કે આપણે બધા બાપા આઈ લવ યુ નથી કહેતા દીકરાઓને, પણ એ આઈ લવ યુ હોય તો છે જ એમ, એ આપણને ખબર છે. એ વાહામાં હાથ મૂકે તો એ બહુ મોટો એપ્રિસિએશન જ હોય છે. પણ મારે ખાલી એ જાણવું છે કે જ્યારે પુસ્તકની પહેલી કોપી હાથમાં બાપાએ કે બાએ કે ઘરના લોકોએ લીધી, કદાચ તમારી ગેરહાજરીમાં લીધી હશે, તો એના વિશે કોઈ સંવાદ થયો છે? બાએ તો આશીર્વાદ ઘણું બધું બોલ્યા એમ. ખૂબ આગળ વધો ને સરસ્વતી માતાની કૃપા રહે ને એવું ઘણું બધું બોલ્યા. બાપા શું બોલ્યા એ મને નથી ખબર. મને લાગે છે ને એક બીજો નિબંધ આવશે જ્યારે બાપા નિબંધ સંગ્રહ વિશે કહેશે. નિલેશ સાથે એક બીજો અમારો રૂપાળો સંબંધ એ છે કે નિલેશના વિવાહ જેની સાથે થયા છે, શાનુ, એ અમારા ગુજરાતી ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીની છે, ભાવનગર અમારા, અને મહેન્દ્રસિંહ પરમાર મારા સાહેબ. એટલે એ હિસાબે હું નિલેશને મજાકમાં કહું કે એ રીતે અમારો જમાય છે. નિલેશ, શાનુ તો છે ને સાહેબના અંડરમાં ભણ્યા છે, મહેન્દ્રસિંહ પરમાર, અને ગુજરાતી ડિપાર્ટમેન્ટની પરંપરા બહુ ભવ્ય રહી છે ભાવનગરની. ત્યાં લેખકો આવે, અદ્ભુત સંવાદો થાય, સાહિત્યની એટલી બધી. અને મને તો બહુ ગૌરવ છે અને ગર્વ છે કે અમારે ત્યાં ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ લખતા હોય છે બધા. એ લોકો પોતાના અનુભવો લખે, શાક માર્કેટના અનુભવો લખે, મોલના અનુભવો લખે, અને નિબંધ અને પ્રવાસ. અને એ જે નિબંધો હું વાંચું ને આજે પણ, મને અમારે એક મૌલીબેન છે એના નિબંધ વાંચું તો સાહેબ મને મોકલતા હોય અને મને થાય કે આ કેટલું અદ્ભુત કામ કરે છે ડિપાર્ટમેન્ટના આ મારા ભાઈઓ બહેનો. શાનુમાં પણ એ સંસ્કાર ક્યાંક ને ક્યાંક એ ઝીલાયા છે ડિપાર્ટમેન્ટની વાતોના આધારે. મારે ભાઈ એ રસ જાણવો છે કે આ વાઢના નિબંધો અમારા શાનુ બેને વાંચ્યા છે, એની સાથે કોઈ સંવાદો થયા છે નિબંધોને લઈને? પહેલાં વાંચ્યા હતા તો ત્યારે તો વાંચ્યા હતા. પછી નિબંધ સંગ્રહ આવ્યો હતો કે હવે તારા નિબંધો ગમવા મળ્યા છે એમ, સારા લખ્યા છે. એટલે જ્યારે પહેલાં વાંચેલા ત્યારે રિએક્શન નહોતા આવેલા? રિએક્શન આવ્યું કે બરાબર છે એમ, પણ કે હવે આ નિબંધો બહુ સરસ લાગે છે એમ, ફરી વખત વાંચવામાં આવે છે. પુસ્તકના રૂપે વાંચ્યા ત્યારે વધારે સારા લાગ્યા? ઓલો તો મેં તૂટક પહેલી વખત વાંચવા આપ્યો હોય કે ભાઈ વાંચે એમ, અને હવે બરાબર છે એમ. કેમ કે અમારે ત્યાં ડિપાર્ટમેન્ટમાં મોટા થયેલા બાળકોની સાહિત્યિક સેન્સ બહુ અદ્ભુત રીતે ડેવલપ થયેલી હોય છે. મેં એ લોભથી જ તમને આ પૂછ્યું. હા, એટલે નિબંધો બાબતે તો પછી તો હું નિબંધો ખૂબ વાંચ્યા, પ્રેક્ટિસ ખૂબ કરી. પછી મારે એક પ્રશ્ન એ રહેતો બોલવાનો ઉચ્ચારણમાં, તો એનું સ્પષ્ટ ઉચ્ચારણ એમ, તો અમારે એ બાબતે એની ટોક થાય. કારણ કે મેં કીધું હું તો કીધું ભાષા ભવનનો કંઈ વિદ્યાર્થી નથી, એટલે હું શું ખેડૂ માણા, એટલે હું કીધું મારે તો બધાય એક હરખા. બરાબર છે. એટલે એ રીતે તમારું આ વાઢમાં એનું પ્રદાન છે. નિલેશ, હવે
વાઢની સાથે મધ જોડાયેલું છે. તમારા ખેતરમાં તમારા વાડની અંદર પણ જે મધના પૂડા લાગેલા છે અને મધ તમારી સાથે જોડાયેલો છે. બહુ બધા લોકો આ વાડનો મધવાળો લેખક, મારે તમારા મધની ખેતી આ હું એટલે કહી રહ્યો છું કારણ કે આ પણ તમારા રોજબરોજના જીવનનો ભાગ છે. એના નિબંધો જે આવવાના બાકી છે એ હજી નિબંધો મને વાતનું આશ્ચર્ય પણ છે કે એ નિબંધો નહીં આવ્યા હજુ. એના વિશે થોડીક વાત કરો. હા, એટલે નીતિનભાઈ અહીં કણે વિદ્યાપીઠમાં જે કાર્ય કરે છે એ તો એને તો મને મધ્ય લેખકનું બિરુદ આપ્યું છે, મધ્ય લેખક. એટલે મધ વિશે તો પહેલાં અમે બધા બપોરે બધા સૂઈ ગયા હોય ત્યારે અમે સોટીઓ લઈને વાડ ખંખોળીએ એમ મધ ખાવા હાટું થઈને. એટલે ત્યારથી બાળપણથી મધ સાથેનો નાતો રહ્યો છે. મધને ઉડાડીએ, વળી કરડે, વળી પછી હાથ હોજીને આમ ખિસ્સામાં નાખ્યો હોય તો વળી પાછું કાઢવો નીકળે નહીં એવો થઈ જાય, ક્યારેક આંખ સોજી જાય, એવા એવા અનુભવો કર્યા. એ મધને પ્રોફેશનનો ભાગ બનાવો. હા, એમાં એવું છે કે હું જ્યારે મધની ખેતી વિશે સાંભળેલું એટલે કે ભાઈ એનું પેટી આવે, મારો ભાઈ એન્ડ્રોઈડ નવો નવો હતો તો એમાં જોતા હતા કે ભાઈ મધની ખેતી થાય છે ને એવા બધી વાત સાંભળેલી, પણ એ કેવી હોય કેમ હોય એ ખબર નહીં. પછી જ્યારે હું ગઢડા ભણવા ગયો ને તો મારો મેન વિષય એગ્રોનોમી હતો ને પછી ત્યાંથી મને જોયું કે હા, પછી એક ફાર્મમાં મેં કામ કર્યું ઇન્ટર્નશીપના માધ્યમથી અને ત્યાંથી શીખ્યો કે ભાઈ મધમાખીની ખેતી આ રીતે હોય છે. અને મારા પપ્પાને શ્વાસની તકલીફ રહેતી તો અમે પ્યોર મધ લાવતા પણ એ હતું નહીં ટૂંકમાં પ્યોર, ને એના કારણે ઘર માટે અમે શરૂઆત કરી હતી મધમાખીની ખેતી કે ભાઈ પ્યોર મધ મળી રહે ઘર પૂરતું. પછી એમ થયું કે આ તો બધાનો પ્રશ્ન છે અને મારું ભણતર પૂરું થયું પછી આ મોટા પાયા ઉપર અમે શરૂ કર્યું. અલગ અલગ ફાર્મમાં ટ્રેનિંગ લીધી, ત્યાર પછી શરૂ કર્યું. પણ મને આશા છે કે ગુજરાતી સાહિત્યને બહુ જ જલ્દી આ મધની ખેતી કરતો નિબંધકાર એના નિબંધોમાં આ મધની ખેતી આવે, કારણ કે એક બહુ જુદો રસપ્રદ વિષય છે. એ પૂડાઓ, એ માખીઓને બોલાવવી, એક સમૂહ જીવન આખું, મને એની ખૂબ જિજ્ઞાસા છે. હવે પછી નિલેશ ગોહિલ નિબંધકાર તરીકે આગળ શું પ્લાન છે તમારો? નિબંધો લખાઈ રહ્યા છે અત્યારે, નવા નિબંધો તૈયાર થઈ રહ્યા છે. આ ગ્રામ્ય પરિવેશ હતો, હવે જોકે તોય હજી લખાશે તો ગ્રામ્યનું જ, એમ જે અંદર પડ્યું છે એ બહાર આવશે જ એમ એના સમયે. પણ હવે હું ક્યાંય પ્રવાસ કરું તો એ લખતો જ આવું છું. તો હવે કદાચ પ્રવાસ નિબંધો આવે. બહુ સરસ. અને વાર્તાઓ બાબતે કંઈ હવે ગંભીર ખરા કે હમણાં એને આરામ આપ્યો છે? નહીં, વાર્તા માટે હજી હું એમ માનું છું કે મારે થોડોક હજી અભ્યાસ કરવો જોઈએ, ખાસો એવો અભ્યાસ કરવો જોઈએ. તો અત્યારે તમે નિબંધ પર કામ કરી રહ્યા છો, એટલે એવી આશા રાખું કે 1-2 વર્ષમાં એક વધારે બીજું એક સરસ મજાનું પ્રવાસ વર્ણનોનું પુસ્તક તમારા તરફથી મળે. વાઢની શૈલીના આના પછી લખાયેલા નિબંધો કેટલા? આના પછીના 3 નિબંધો છે. 3 નિબંધો જે પુસ્તકમાં તમે નથી સમાવ્યા છો. બરાબર છે. એટલે નિલેશની ભાષા છે ને આ નિબંધ સંગ્રહમાં એ એટલે રસપ્રદ છે કે આ અત્યારે 2025નો ગામડામાં રહેતો નિબંધકાર છે, એટલે એની ભાષા જે રીતે બદલાણી છે એ ભલે એવું કહે છે કે માત્ર ગ્રામીણ શબ્દો, પણ એવું નથી. અત્યારે જે ગામડાનો છોકરો છે, જે મોબાઈલનો ઉપયોગ કરે છે, જે ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે, જેની પાસે વૈશ્વિક સમજ છે, મધની ખેતી કરીને એના મધને મેટ્રો સિટીના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચાડ્યા છે. એટલે એના નિબંધોમાં ચકલી છે એ શું કહેવાય, આખું જે બકડિયું ભર્યું હોય પાણીનું એમાં એને સ્વિમિંગ પુલની જેમ માણે છે. ચાના સબડકા સાથે સ્માઇલ છે. અને આ નિબંધકારની પરવરિશમાં ગ્રામ અને નગર એ બે ચેતનાનો ધીમે ધીમે એક જુદો સમાવેશ થઈ રહ્યો છે. એટલે આ ગદ્ય બહુ ફ્રેશ છે. આમાં ધોરિયામાં વહેતું પાણી હોય કે વાડમાં બેઠેલા એ પક્ષી હોય કે એ પછી ફળોની વાત હોય, ખેતરનું પેલું મશીનનો કેટલો સરસ ઉપયોગ થયો છે. એટલે મને એમ છે કે આ નિબંધો વિશે હું બોલું એની કરતાં વાચકો સુધી આ નિબંધ પહોંચે. તો આ ઉત્તમ વાઢ નિબંધ સંગ્રહ માટે નિલેશ તમને ખૂબ ખૂબ અભિનંદન. નવજીવન ડાયલોગ્સ વતી હું તમને શુભકામના પાઠવું છું, નવજીવન ટ્રસ્ટ વતી શુભકામના પાઠવું છું કે તમારા થકી ગુજરાતી ભાષાને ઉત્તમ નિબંધો મળે. ખૂબ ખૂબ આભાર. અને તમે આજ આવ્યા એના માટે તમારો વિશેષ આભાર. ધન્યવાદ. તો ફરી મળીશું એક નવા સર્જક સાથે, એમના જીવન વિશે, એમની યાત્રા વિશે, એના પુસ્તકો વિશે વાત કરીશું. ત્યાં સુધી અમને આપો રજા.